સ્વાધ્યાય 5.6ની 8મી રકમ એક્સ અને વાય બે સમીકરણ આપેલા છે. એક્સ બરાબર છે એ ઇન્ટુ કોસ ટી પ્લસ લોગ 10t/2 અને વાય બરાબર એ સાઇન ટી. ટીનો લોપ કરવાનો નથી ને dy/dx શોધવાનું છે. પહેલાં આપણે અહીંયા એક્સના સમીકરણમાં ટીને સાપેક્ષ વિકલન કરીશું. તો dx/dt આ એના એ કોસ ટીનું વિકલન માઇનસ સાઇન ટી વત્તા લોગ 10t/2 એટલે લોગનું પહેલાં કરીશું એટલે 1 આવશે 10t/2. હવે 10નું કરીશું તો sec² t/2 અને હવે t/2નું કરીશું 1/2. આ રીતે આપણને આ વિકલન મળશે. હવે સાદુરૂપ અહીંયા પહેલાં આપી દઈએ. આ 10ને સાઇન કોસમાં ફેરવીશું અને કોસમાં ફેરવીશું એટલે આપણને વધશે એ માઇનસ સાઇન ટી અને સાઇન કોસમાં ફેરવતા કોસ t/2 ઉપર નીચે વધશે સાઇન t/2 અને આ સેકને કોસમાં ફેરવતા 1/cos² t/2 ઇન્ટુ 1/2. હજી પણ સાદુરૂપ આપીએ તો એક cos t/2 જતા રહેશે એટલે નીચે આપણી પાસે વધશે આ માઇનસ સાઇન t/2 ટી પ્લસ 1/2 આ સાઇન t/2 અને cos t/2. આ આપણું પ્રમાણિત રૂપ થશે, નિત્યસમ થશે સાઇન ટીનું. આ શું થશે? સાઇન ટી. એને લસા તરીકે લઈ લઈએ. આ સાઇન ટીને લસા તરીકે લઈ લઈએ એટલે અહીંયા મળશે માઇનસ sin² ટી પ્લસ 1 અને લસા આવશે સાઇન ટી એટલે 1 માઇનસ sin² ટી એટલે cos² ટી અપોન સાઇન ટી. આ આપણો dx/dt મળી ગયો. હવે dy આને આપણે એક નંબર આપીએ. હવે dy/dt વાયના સમીકરણમાં જોઈએ તો વાયનું સમીકરણ છે એ સાઇન ટી એટલે એનું વિકલન થશે એ કોસ ટી એટલે અહીંયા આપણને મળશે એ કોસ ટી. આને આપણે 2 નંબર આપી દઈએ. આપણે dy/dx જોઈએ છે એટલે 2/1 કરતાં મળશે dy/dx મળશે. એટલે પહેલાં dy/dt લખીશું એટલે 2 નંબરવાળું લખીશું તો એ cos² ટી અપોન સાઇન ટી છે અને નીચે આવશે આપણે 1 નંબરવાળું આવશે તો 1 નંબર અહીંયા આપણી પાસે જે છે 1 નંબર આપણી પાસે છે એ cos² ટી અપોન સાઇન ટી એ 1 નંબરનું છે એ આપણે નીચે લખવાનું છે. એટલે અહીંયા આપણી પાસે 2/1 કરવાનું છે. એ ખાસ ભૂલ ના પડે. આ 2/1 કરવાનું છે. 2/a એટલે 2 છે એ cos ટી અને નીચે આવશે 1 છે આપણી પાસે એ cos² ટી અપોન સાઇન ટી. આ એક એ જતા રહેશે, એક cos ટી જતા રહેશે, સાઇન ટી છેદમાં છે એટલે ઉપર આવી જશે એટલે ઉપર વધશે સાઇન ટી, નીચે વધશે cos ટી. માટે આન્સર આવશે 10t. સ્વાધ્યાય 5.6ની 9મી રકમ સમીકરણો છે. એક્સ બરાબર એ sec θ અને વાય બરાબર છે બી tan θ. થીટા આપણો પ્રચલ છે. થીટાનો લોપ નથી કરવાનો અને dy/dx શોધવાનું છે. સીધું જ આપણે dy/dx લખીશું. તો dy/dx ક્યારે મળશે? dy/dθ અપોન dx અપોન dθ. એટલે અહીંયા ઉપર આપણે વાયનું જે સમીકરણ છે અને થીટાની સાપેક્ષ વિકલન કરતાં અહીંયા મળશે બી tan θનું વિકલન થશે sec² θ. નીચે એક્સમાં જતા રહીએ તો એ sec θનું વિકલન થશે એ sec θ tan θ એ sec θ tan θ. હવે બધાને આપણે સાઇન કોસમાં ફેરવીને આન્સર ફાઇનલ લખીશું. એટલે આ sec θનું ઉપર થશે cos θ. આ છે આપણી પાસે sin θ પણ cos θ એટલે ઉપર આપણને મળશે cos θ. આનું સ્ક્વેર છે નીચે cos² θ આવશે અને આનું sin θ આવશે. આ રીતે આપણી પાસે મળશે એટલે આ ઉડી જશે. બાકી રહેશે b/a
સાઇન થીટા. હવે સાઇન થીટાને આપણે કોસેકમાં લખી કાઢીએ એટલે જવાબ આવશે B/A કોસેક થીટા. સ્વાધ્યાય 5.6ની 10મી રકમમાં સમીકરણ x આપેલું છે x બરાબર a ઇન્ટુ કોસ થીટા પ્લસ થીટા ઇન્ટુ સાઇન થીટા, y બરાબર આપ્યું છે ઇન્ટુ સાઇન થીટા માઇનસ થીટા કોસ થીટા. અહીંયા આપણે dy/dx શોધવાનું છે. સીધું જ આપણે લઈશું dy/dx બરાબર dy/d થીટા અપોન dx/d થીટા. આપણે આનો ઉપયોગ કરીશું. પહેલાં વાયના સમીકરણમાં થીટાને સાપેક્ષ એનું આપણે વિકલન કરીશું. તો એનો અંદર થશે સાઇન થીટાનું કોસ થીટા, આ માઇનસ અંદર ગુણાકારનો નિયમ લાગુ પડશે એટલે થીટા એના કોસ થીટાનું માઇનસ સાઇન થીટા એટલે માઇનસ થીટા સાઇન થીટા પ્લસ કોસ થીટા એમના એમ થીટાનું 1 થશે એટલે અહીંયા આવશે કોસ થીટા. આ પૂરું થઈ ગયું. સેમ નીચે કરીશું. એક્સના સમીકરણમાં થીટાને સાપેક્ષ કરતાં એનો કોસ થીટાનું માઇનસ સાઇન થીટા, અહીંયા ગુણાકારનો નિયમ વચ્ચે પ્લસ છે અને અહીંયા થીટા એના સાઇન થીટાનું કોસ થીટા થશે એટલે થીટા કોસ થીટા વત્તા સાઇન થીટા એના થશે અને થીટાનું 1 થશે એટલે અહીંયા આવશે સાઇન થીટા. સાદુરૂપ આપી દઈએ. આ એ ઉડી જશે, આ કોસ થીટા માઇનસ માઇનસ પ્લસ થીટા સાઇન થીટા અને માઇનસ કોસ થીટા. નીચે પણ સાદુરૂપ આપતા એ તો ઉડી ગયા છે. માઇનસ સાઇન થીટા પ્લસ થીટા ઇન્ટુ કોસ થીટા અને પ્લસ સાઇન થીટા. અહીંયા થીટા કોસ થીટા ઉડી જશે, નીચે સાઇન થીટા ઉડી જશે, બાકી રહેશે થીટા સાઇન થીટા અપોન થીટા કોસ થીટા. થીટા ઉડી જશે, સાઇન થીટા અપોન કોસ થીટા, આન્સર આવશે tan થીટા. સ્વાધ્યાય 5.6ની 11મી રકમમાં જો x બરાબર √a સાઇન ઇન્વર્સ t અને y બરાબર √a કોસ ઇન્વર્સ t હોય તો સાબિત કરો dy/dx બરાબર -y/x. અહીંયા આપણે x અને yનો ગુણાકાર કરીને કરીશું એટલે કે x ઇન્ટુ y કરતાં આપણને મળશે અંડરરૂટમાં આનો ગુણાકાર આવશે એની સાઇન ઇન્વર્સ ટી ઘાત ઇન્ટુ એની કોસ ઇન્વર્સ ટી ઘાત, આવું આપણને મળશે. હવે અહીંયા આધાર સરખા છે, ઘાતાંકનો સરવાળો કરીશું તો આપણને આવું મળશે a સાઇન ઇન્વર્સ ટી વત્તા કોસ ઇન્વર્સ ટી. હવે પ્રતિવિધાયના ચેપ્ટરમાં આપણને ખબર છે કે આ પ્રમેય છે એ π/2 લખાશે =π/2 લખાશે એટલે આપણી પાસે આવશે અંડરરૂટમાં એની π/2 ઘાત આ આવશે. હવે વિકલન કરીએ તો અહીંયા ગુણાકારનો નિયમ x એનો yનું વિકલન 1 થશે, સાથે સાથે ગુણ વિધેય છે dy/dx મૂકાશે પ્લસ y એનો xનું વિકલન 1 થશે અને આ અચળ પદ ગણાશે એટલે એનું વિકલન 0 થશે. હવે આપણે dy/dx શોધવાનો છે એટલે x ઇન્ટુ dy/dx આપણને મળશે -y અને માટે આપણે જે સાબિત કરવાનું છે કે dy/dx બરાબર -y/x જે આપણે સાબિત કરવાનું હતું.